અરવિંદભાઈ બધા મિત્રો જોડાવો. પોરબંદર જિલ્લાના પેન્શનર મંડળના આપણા હોદ્દેદારો માનનીય શ્રી અર્જુનભાઈનું પુષ્પાથી સ્વાગત કરે છે. આપણે સૌ તાળીઓથી વધાવીએ. એ પછી રાજ્ય મંડળના પ્રમુખ શ્રી રાણા સાહેબ શાલ ઓઢાડીને સન્માન કરે છે અને સાથે સાથે ક્યાંક પૂરક બનો અમારા પ્રશ્નો લઈને અમારા રાજ્ય મંડળના હોદ્દેદારો કે જિલ્લાના હોદ્દેદારો આવે ત્યારે પૂરક બનશો એવી આપણે વિનંતી સાથે અમે આગળ વધીએ છીએ. અમારા તો માગવાનું હોય માગી લઈએ ગમે ત્યાં. એટલે પેન્શનર મિત્રો ખૂબ સારું હયાતીને જે ખરાઈ થાય છે ડિજિટલી એ પોસ્ટ વિભાગમાંથી મિત્રો ઉપસ્થિત છે. તો કોઈને બાકી હોય તો આધાર કાર્ડ અને પીપીઓ નંબર ખાલી લઈને જશે તો પૂરો થાય પ્રોગ્રામ ત્યારે અથવા અત્યારે વચ્ચેની ડિસ્ટર્બ ન થાય એની માટે થઈ શકે છે. હવે આપણી વચ્ચે ઉપસ્થિત છે માનનીય શ્રી અર્જુનભાઈ, તો આપણે એમને વિનંતી કરીએ કે આજના પ્રસંગ અનુરૂપ આપણા પેન્શનર મિત્રોને ઉદ્બોધન કરે. માનનીય શ્રી અર્જુનભાઈ ગોડવાડિયા, ધારાસભ્ય શ્રી પોરબંદર. રાજ્ય પેન્શનર મંડળ પોરબંદરના જે પેન્શનર મંડળ છે સર્વે હોદ્દેદાર ઉપસ્થિત સર્વે ભાઈઓ અને આ અચાનક જ એમને બધાને મળવાનો મોકો ભાઈ અને બધા મળવાનો આભાર. અહીંયા જિંદગીના જે શ્રેષ્ઠ વર્ષો છે એ સેવામાં ગાળ્યા પછી નિવૃત્ત થયેલા મિત્રો આજે ભેગા થયા છે. ત્યારે અહીંયા મારે બધાને એક વાત કહેવાની છે કે જીવનનું ચક્ર છે એ ચાલતું જ રહેવાનું છે. જ્યાં આવ્યા ત્યાં પાછું પૂરું થવાનું છે. એટલે આપણે બધા જન્મ પછી મોટા થયા મહિના પછી જિંદગીના જે શ્રેષ્ઠ વર્ષો હતા એ પરિવાર અને સરકારની સેવામાં લગભગ બધાએ પૂરા કર્યા. એટલે આ જે નિવૃત્ત થયા પછીની થોડી ઘણી વ્યથાઓ છે એનાથી હું થોડોક પરિચય છું. પ્રતિનિધિ લોકપ્રતિનિધિ હોવાના નાતે અને એમાં સૌથી મોટા ઇસ્યુ જે આવતા હતા અત્યાર સુધી અને હજી પણ ક્યારેક આવે છે કે નોકરી કરતા હોય ત્યાં સુધી કોઈ એને તકલીફ ન પડે. નોકરીના 2-5 દિવસ કે આગલા દિવસે એક પડીકું પકડાવી દે કે તમારી તપાસ ચાલુ છે. એટલે બિચારો જીવે ત્યાં સુધી એનો જવાબ આપ્યા. મને જિલ્લા સંકલનમાં, રાજ્ય સંકલનમાં, પબ્લિક એકાઉન્ટ્સ કમિટીમાં બધી જગ્યાએ મોકો મળે ત્યારે હું બધાને ઠપકો આપતો હોઉં કે તમે નોકરીઓ કરતા હોય અને કંઈક ભૂલ કરી હોય તો સજા કરો, બહુ મોટી ભૂલ કરી હોય તો મોટી સજા કરો, પણ એને નિવૃત્તિ છે એ તો એને શાંતિથી આપો. નિવૃત્તિ કોઈ એક પણ સેરા વગરની જાઓ મજા ખૂબ તમે કામ કરો કે નાની મોટી ભૂલો બધી માફ અને કશું કરવાની અને એનું પેન્શન પણ એ નિવૃત્ત થાય એના અઠવાડિયા પહેલા કોઈ કાગળિયાની આપણે કોઈ દિવસ પણ આ શિક્ષણ સદાયમાં આવી જે સામાજિક જવાબદારીઓ હોય છે આ એક યોજના વિશ્વવ્યાપી છે. આપણે તો માત્ર સરકારી કર્મચારીઓને પેન્શન આપીએ છીએ, પણ જ્યાં કલ્યાણ રાજ્યો છે
હવે તો આપણે જ શરૂ કર્યું છે વયોવંદના યોજના હેઠળ જે ગરીબ લોકો છે એને પેન્શન આપો. અને હવે તો એવું છે કે હવે લગભગ દરેકને આ સોશિયલ સિક્યુરિટી મળી જાય એટલા માટે લગભગ બધા લોકો માટે આવી યોજના નાની મોટી આવવાની છે. એ એટલા માટે કે જીવનભર આપણે બધા સ્વકેન્દ્રી લોકો નથી. ભારતીય લોકો છે સ્વકેન્દ્રી. એ તો આપણી પછીની પેઢીની ને એની પછીની પેઢીની ચિંતા કરતા જે દુનિયામાં બીજે ક્યાંય નથી. એટલે આપણા માટે કોઈ ચિંતા નથી. અને પછી એટલે જ્યારે માણસ છે એ વેપારમાં હોય, ખેતીમાં હોય કે બીજી જગ્યાએ હોય, નિવૃત્ત થાય એટલે પોતાના માટે કંઈ રાખ્યું, કંઈ ન રાખ્યું એટલે પછી શું કરે? દીકરાઓ એના વારા કાઢે.